ગુડ મોર્નિંગ, નમસ્કાર. દિવસની શરૂઆત કરીશું ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સથી. સૌપ્રથમ ગુજરાત સમાચાર. યુદ્ધની પરિસ્થિતિ, ડોનાલ્ડ ટ્રમ્પ ચર્ચાનું કેન્દ્ર. ડોનાલ્ડ ટ્રમ્પ મુખ્ય કેન્દ્ર સ્થાને. અમેરિકનો થાક્યા છે, કંટાળ્યા છે અને ત્રાસી ગયા છે. ઘણા બધા રાજ્યોમાં ડોનાલ્ડ ટ્રમ્પનો વિરોધ થઈ રહ્યો છે. મોંઘવારી બાદ યુદ્ધનો માર, જેને લઈને જ અમેરિકાનો રોષે ભરાયા છે. કહી રહ્યા છે કે હવે ટ્રમ્પ પર ભરોસો નથી. હોર્મુઝ પછી હવે ઈરાનની બાલ અલ મંદેબ સમુદ્રી માર્ગ પર પણ નજર છે. પ્રતાપનગર, ડભોઈ, કરજણ વચ્ચે ડેમ શરૂ કરાયો છે. ઈરાનના ક્રૂડ બાદ ત્યાંથી આવેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ને ભારતને સંભળોડ્યું. ડાયનાસોરના અવશેષોની મદદથી તૈયાર કરેલા ચામડાના બેગની હરાજી થશે. ઈરાનના શાસકો સામે અવાજ ઉઠાવનારોને ધમકી, અનેકની ધરપકડ અને સંપત્તિ પણ જપ્ત થઈ છે. રાજસ્થાન રોયલ્સે આખરી ઓવરના રોમાંચ બાદ ગુજરાત સામે 6 રનથી વિજય મેળવ્યો છે. ચીનના વધતા જતા ભય સામે તાઇવાનના અંડરસી કેબલ્સનું રક્ષણ કરવાનું વિધેયક યુએસ સંસદમાં રજૂ થયું. ટેન્કરમાં જાંબુઆ પાસે આગ લાગી, ડ્રાઈવર કૂદી ગયો, અનેક વાહનો બચી ગયા. ક્યાંક ઘોર બેદરકારી તો ક્યાંક નિર્દોષ લોકોના જીવ તાળવે ચોંટતા હોય છે. ભાજપની ચૂંટણીલક્ષી ગાઈડલાઈન, પરિવારમાંથી કોઈ હોદ્દો હોય તો અન્ય સભ્ય દાવેદારી કરી શકે નહીં. 6 તોલા દાગીના લૂંટી જનાર નાગાબાવા ગેંગનો સાગરી ઝડપાયો છે. એટલાદરા પર સિનિયર સિટીઝનો ને વાતોમાં વરગાડ્યા. ગુજરાતમાં દરરોજ સરેરાશ 617 વ્યક્તિ રોડ એક્સિડન્ટમાં ઘાયલ થાય છે. હોસ્ટેલની મેસમાં જમતા વિદ્યાર્થીઓની સંખ્યામાં 30% સુધીનો વધારો છે. ગેસ સિલિન્ડરની મારામારી વચ્ચે એક મોટી અપડેટ સામે આવી છે. હવે એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. ન્યાય હવે એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી નહીં. ગુજરાત હાઈકોર્ટે ન્યાયિક ચુકાદોમાં એઆઈનો ઉપયોગ પર રોક લગાવી છે. રેટિંગ આપો, પૈસા લો, ટેલિગ્રામ પર ઠગાઈની જાળ, 4ની ધરપકડ કરાઈ છે. રિસેટ બટન, જે મગજને ફ્રેશ કરે છે, દિવસમાં 30 મિનિટની ઝબકી પર કાર્યક્ષમતા વધારી શકે છે. જિલ્લા ભાજપાની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ચૂંટણીમાં પરિવારવાદ નહીંનો નિર્ણય લેવાયો છે. દરેક રમત તમારા માટે નથી બની. જે રમતમાં તમારી જીત નિશ્ચિત હોય ત્યાં જ દાવ લગાવો. તમારો પ્રયાસો વાસ્તવિક બને છે. રાજસ્થાનની સતત બીજી જીત, ગુજરાતની બીજી હાર. પાયાથી પરિવર્તન, પ્રાથમિકથી લઈ અને માધ્યમિકના વિવિધ વર્ગોને 32 જેટલા પાઠ્યપુસ્તકોમાં સંપૂર્ણ બદલાવ થયો છે. ભાજપમાં 60 વર્ષની વય મર્યાદા, જે ચૂંટણી માટે એટલે કે ઉમેદવારો માટે આ એક લક્ષ્મણ રેખા નક્કી કરવામાં આવી છે. જ્યાં 3 ટર્મનો નિયમ, 13 સિનિયર કાઉન્સિલરોના પત્તા કપાઈ શકે, 3 નેતાઓને ચૂંટણી લડવા ઇનકાર. ઘણા બધા ચેન્જીસ આ વખત ભાજપમાં જોવા મળશે. જીએસઆર બ્રિજ પર કાર્પેટિંગને કારણે સર્વિસ રોડ પર ચક્કાજામ થયા છે. પાણીમાં પણ સ્ટોર થશે વીજળી, માંગ પ્રમાણે મળશે. હવે ચંદ્ર પણ ગરમ. દેશના 100 સ્માર્ટ સિટીમાં રાત્રે પડતી ગરમીમાં વધારે થયેલા રિસર્ચમાં ખુલાસો સામે આવ્યો છે કે હવે ચંદ્ર ધીમે ધીમે ગરમ થઈ રહ્યો છે. ટ્રમ્પ આહત, એટમી કેન્દ્ર પર હુમલો, લીકેજથી ખાડીને મોટું જોખમ છે, ઈરાન કહી રહ્યું છે. હવે એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. અમેરિકી પાયલોટ ઈરાનમાં લાપતા છે. સઘન શોધખોળ હાલ અત્યારે હાથ ધરવામાં આવી રહી છે. અનેક અમેરિકનો ટ્રમ્પ સરકારને પ્રશ્નો પૂછી રહી છે. કાશ્મીર, હિમાચલના ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષાનો નવો રાઉન્ડ શરૂ થયો છે. નિલેશ રાઠોડની ખુલ્લી ચીમકી, માફી માંગશે તો પણ માફ નહીં કરું, જરૂર પડે તો રાજીનામું આપી દઈશ. અલ્પેશ લિંબચિયા અને નિલેશ રાઠોડ, પૂર્વ મેયર. પત્રિકા કાંડ એક કોલ્ડ વોર કહી શકાય ભારતીય જનતા પાર્ટીમાં. આવા વોર, આવા કાંડ એ નવાઈ પ્રમાણે તેવા કાંડો છે. હવે જોવું રહ્યું કે આગામી ઇલેક્શનમાં કયા કયા કાંડો ચર્ચામાં આવે છે. સાયન્સ પ્રક્રિયા વચ્ચે ભાજપનો માસ્ટર પ્લાન, લીગ સંગઠનના હોદ્દેદારોના સગાને ટિકિટ નહીં આપવામાં આવે. ધાર્મિક વાતો બોળવી લોકોના દાગીના લૂંટ ચલાવતી મદારી ગેંગનો પર્દાફાશ, કે જ્યાં લૂંટ કરવાની અનેક ઘટનાઓ. સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે ગોત્રી વિસ્તારમાં ટ્રાફિકની વિકટ સમસ્યા છે. લુણાવાડા પતન રોડ નરકાગાર બન્યો છે. મહીસાગરમાં ભાગતા ફરતા 4 શખ્સને જેલ હવાલે કરવામાં આવ્યા છે. ઉમરેઠની 351 બેઠક માટે 2 બાદશાહ વચ્ચે ખરાખરીનો જંગ. ગતરોજ મુખ્યમંત્રીની હાજરીમાં હર્ષદ પરમાર એટલે કે ભાજપમાંથી હર્ષદ પરમારે ઉમેદવારી નોંધાવી છે. રશિયા અને યુક્રેન વચ્ચે જીવલેણ હુમલો જારી છે. 10 જેટલા લોકોના મૃત્યુની અપડેટ અત્યાર સુધી સામે આવી છે. પાદરામાં ખાખીનો ખોફ ઓગળ્યો છે. બુટલેગરોની ગેંગવોર જેવી દાદાગીરી સામે આવી છે. પોલીસની કાર્યવાહી પર પ્રશ્નાર્થ ઊભો થયો છે.
હવે એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. એકાઉન્ટ નંબર બદલ્યા વગર બેંક બદલી શકાશે. ચૂંટણી યોદ્ધ મોદી બોલ્યા, કોંગ્રેસ ઈચ્છે છે કે ગલ્ફ દેશો ભારતને દુશ્મન સમજે, એવું કંઈ જ નથી. ભાજપનો નવો ક્રાઇટેરિયા 9 જૂના જોગીઓનો ભોગ લેશે, મોટો પ્રશ્નાર્થ. કુંડેલા પાસેથી ₹9.34 લાખના હાઇબ્રિડ ગાંજા સાથે 3 ઇસમો ઝડપાયા છે. તું SMS નો બાતમીદાર છે તેમ કઈ રિક્ષા ચાલક પર ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. કોઈ પ્રકારનો ખોફ જ નથી. ગોત્રી હોસ્પિટલના ગેટની સામે જ ટ્રાફિક જામમાં એમ્બ્યુલન્સ ફસાઈ છે. 23 વર્ષ પછી દુશ્મને અમેરિકન ફાઇટર જેટ તોડી પાડ્યું. યુએસના 7 વિમાનો તોડી પાડ્યા છે. અપડેટ સામે આવી છે. આજે આરસીબી અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે બેંગલુરુમાં જંગ. કમલમથી બળવાખોરો સામે પગલાં લેવાના આદેશ. ટિકિટ પહેલા જ ભાજપનું ડેમેજ કંટ્રોલ. ચાંદપુર દૂધપુર માર્ગ પર પાણી ભરાતા નાગરિકોને અવરજવર માટે હાલાકી પડી રહી છે, એટલે કે તકલીફ પડી રહી છે. હવે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. યુપીથી મહારાષ્ટ્ર સુધી તોફાની વરસાદ, 7ના મોત. કમોસમી વરસાદ હાલ અત્યારે ઠેર ઠેર અલગ અલગ રાજ્યોમાં વરસી રહ્યો છે. ઈરાનનો ઇઝરાયલ જહાજ પર હુમલો, આગ લાગી. યુએઈમાં યુએસ કંપની ઓર્કલ પર હુમલાનો ભોગ. પાર્ટી છે કે ગેંગ, આપના પ્રમુખ હોદ્દેદાર સામે ખૂનની કોશિશ, લૂંટ, નકલી પીએ જેવા ગુના બેફામ. ભાજપમાં 60+ ક્રાઇટેરિયા, 11 પૂર્વ કોર્પોરેટરના પત્તા કપાશે. અમે યુદ્ધ લડી રહ્યા છીએ, વિમાન તોડી પાડવાથી ઈરાન સાથે વાતચીત પર અસર નહીં પડે, ડોનાલ્ડ ટ્રમ્પ કહી રહ્યા છે. ગુજરાતના છેલ્લા બોલે રાજસ્થાન સામે પરાજય. વિરાટ કોહલી કહી રહ્યા છે, હું ઓવરસીઝ પ્લેયર નથી. ઠગાઈનો નવો ખેલ, નકલી યુટીઆરથી વેપારીઓ બન્યા છેતરપિંડીનો શિકાર. યુપીઆઈમાં છેતરપિંડીઓ અનેકવાર થઈ રહી છે. ગોત્રી હોસ્પિટલની બહાર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા. દર્દીઓ, સગા સંબંધીઓ અને નાગરિકો અટવાયા છે. પ્રતાપનગર, ડભોઈ, મિયાગામ, કરજણ ડેમુ ટ્રેન સેવાનો આજથી પ્રારંભ થશે. હવે એક નજર ગુજરાતી અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. 24 કલાકમાં અનેક ફાઇટર જેટ અને હેલિકોપ્ટર તોડી પાડવામાં આવ્યા છે. જમ્મુ કાશ્મીર સહિત ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભારતને વધુ ક્રૂડ ઓઇલ અને ગેસ આપવાની રશિયા ઓફર કરી રહ્યું છે. રાષ્ટ્રીય માર્ગ 48 જાંબુઆ બ્રિજ પર ટેન્કરમાં આગ લાગી છે. જ્વાળાઓ પ્રસરી, અફરાતફરીનો માહોલ પણ જોવા મળ્યો છે, ભયનો માહોલ. જિલ્લા પંચાયત, તાલુકા, નગરપાલિકા ચૂંટણીમાં ભાજપમાં દાવેદારોની ભારે ભીડ. વાઘોડિયા ચોકડી પાસે એન્જિનિયરના વિદ્યાર્થીનીનું મોત. આર્થિક તંગીને લઈને પગલું ભર્યું હોય તેવી આશંકા છે. છાણી રોડ વિસ્તારમાં દેશી દારૂ સાથે 2 ઇસમો ઝડપી પાડવામાં આવ્યા છે. 1 વર્ષના બાળકે ખીચડી ખાતા માતા પિતામાં ભારે રોષ. રેસ્ટોરન્ટ સામે કડક કાર્યવાહી કરવા માંગ. સુરત મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે વોર્ડ વાઇઝ ચૂંટણી અધિકારીઓ અને મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરાઈ છે. ગાંધીનગર સ્પીપા ખાતે મિશન કર્મયોગી અંતર્ગત વહીવટીતંત્રને સક્ષમ બનાવવા મંથન યોજાયું છે. આ અત્યાર સુધીની અપડેટ. વધુ અપડેટ માટે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો.